જબરદસ્ત વીકેન્ડ આવી ગયો છે, મોન્સૂન એન્જોય કરી રહ્યા છો ને આ વીકમાં જે એકથી એક જબરદસ્ત ગુજરાતી ફિલ્મો આવી છે, પણ મારે વાત કરવી છે કાલે મેં જોયેલી ફિલ્મ કારખાનું વિશે. શા માટે આ ફિલ્મ જે છે ખાસ છે, વાત કરીએ આ વીકમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને ગઈકાલે મેં ફિલ્મ જોઈ, ગુજરાતી ફિલ્મ કારખાનું. અને તમને યાદ હશે કે અત્યારે હોલિવૂડને અને માર્વલ સિનેમેટિક યુનિવર્સને જો કોઈ ફિલ્મે બચાવી હોય તો એ છે ડેડપૂલ એન્ડ વુલ્વરીન, કે એણે માર્વલ સિનેમેટિક યુનિવર્સને બચાવી લીધું. આવું જ કંઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ગઈકાલે જે રિલીઝ થઈ છે કારખાનું, એણે કામ કરી બતાવ્યું છે. ભાઈ એટલી જબરજસ્ત ફિલ્મ આ છે. મેં ગઈકાલે જોઈ અને જો ફિલ્મ વિશે વાત કરું ને તો ફિલ્મની 30 મિનિટ એટલી કડક છે. એને એવું કહેવામાં પણ આવ્યું છે ફ્રોમ ધ મેકર્સ કે વન ટેક શૂટ એ 30 મિનિટ આગળની જે છે કરવામાં આવી છે. એક જ ટેકમાં આખું જે 30 મિનિટની સિક્વન્સ જે છે એમણે શૂટ કરી છે, વિચ ઇઝ બ્રિલિયન્ટ. અને જે મુજબનો કોન્સેપ્ટ છે, એટલે પહેલો જે હાફ છે એ તમને ડરાવશે, પણ બીજો જે હાફ છે ફિલ્મનો એ પેટ પકડીને હસાવશે. ચાહે સ્ક્રીન પ્લે હોય, કેમેરા વર્ક હોય, મ્યુઝિક હોય, જેટલા પણ એક્ટર્સ છે, ચાહે પાર્થ મધુકૃષ્ણ હોય, પછી એ સિવાયના બીજા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ છે. હાર્દિક શાસ્ત્રી, એમનું પણ કામ જબરજસ્ત છે. હર્ષદીપસિંહ જાડેજા, એમણે પણ આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. બહુ જ કમાલનું કામ કર્યું છે આ ફિલ્મના. એ કહેવાય ને કે જેને ટ્રેલરમાં અત્યાર સુધી સંતાડીને રાખ્યા હતા, બટ ફિલ્મમાં આ ભાઈએ જબરજસ્ત કામ કરી બતાવ્યું છે. એ સિવાય અર્ચન ત્રિવેદી, વેલ નોન એન્ડ વેટરન એક્ટર, એમને તો શું કહેવું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને બસ એવી રીતે જ મકરંદજી છે, એમણે પણ એવું પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. એટલે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક લાંબા સમય સુધી યાદ રહી જાય એવી ફિલ્મ છે કે જેને તમે ફેમિલી સાથે એન્જોય કરી શકો, થિયેટરમાં માણી શકો એવી આ પ્રકારની ફિલ્મ છે. એટલે તમે જો ના જોઈ હોય તો જઈને થિયેટરમાં ચોક્કસથી જોઈ આવજો. મેં તો જોઈ છે, બહુ મજા કરી છે. તમારું આ મુદ્દે શું કહેવું છે અને તમે ફિલ્મનું ટ્રેલર જોયું છે કે નહીં, કોમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.